હા બતાવજો. જરૂર લાગે ત્યારે આપણી જોડે કોઈ વિકલ્પ ન હોય તો સામાન્ય ઉપયોગ કરીને દર્દીને આપણે દવાખાના સુધી બીજી કોઈ રીત ખરી? અને દોરી ના હોય તો સ્કાર્ફ હોય તો સ્કાર્ફથી, શર્ટ હોય તો શર્ટથી, પણ આપણે હાથ વગર જે કોઈ સાધનો છે એનાથી આપણે સ્ટ્રેચર બનાવી શકાય છે. ત્યારબાદ આ ઝૂલો છે, એને ઝુલાવો તમે. આમાં જે આપણા હાથ વગર સાધનો છે એનો ઉપયોગ કરી અને આ ઝૂલો બનાવવામાં આવેલો છે. આ પણ ઝૂલો છે એક માણસ માટે. એનો પણ હાથ વગર સાધનોનો ઉપયોગ કરી અને ઝૂલો બનાવે છે. એમાં આપણે ઉપયોગ શું? આપણે બેસી અને ઝૂલા ખાઈ શકીએ, આનંદ ઉપયોગ કરી શકીએ અને અંદર બેસી અને આપણું બીજું કાર્ય કરી શકીએ. આ છે સ્ટેન્ડ છે, ગ્લાસ સ્ટેન્ડ છે. એમાં આપણે ગ્લાસ મૂકી શકીએ અંદર, બરાબર. અને ત્યાં બાજુમાં માટલી સ્ટેન્ડ છે, એટલે ત્યાં માટલી મૂકીએ. નીચે પણ થાળી વાટકા ગોઠવવા આવે તો એના માટેનું સ્ટેન્ડ બનાવેલું છે. આ કપડા માટેનું સ્ટેન્ડ છે. અહીંયા આપણે કપડા ઘડી વાળી અને ત્યાં ભરાવી શકીએ. જે રીતે તિજોરીમાં આપણે ઘડી વાળી મૂકીએ છીએ એ રીતે તેનો પણ અહીંયા સાડી ભરાવી શકીએ. અહીંયા આ ફાનસ માટેનું સ્ટેન્ડ છે, બરાબર. રાત્રે જ્યારે આપણે જંગલોમાં હોઈએ સ્કાઉટિંગમાં એ વખતે ત્યાં લાઇટની વ્યવસ્થા હોતી નથી, એટલે આપણે સાથે ફાનસ લઈ જવાની જરૂર પડે છે. જે ફાનસ અહીંયા આપણે મૂકી અને આખા આપણા કેમ્પમાં આજુબાજુ પસરાવી શકીએ અને એનાથી આજુબાજુના કોઈ પ્રાણી આવતા હોય અથવા કોઈ અજાણી વ્યક્તિ આવે તો પણ આપણને ખ્યાલ આવે છે. અને આ ધ્વજ પોતાના હા સાહેબ આવી જાય બરાબર. તમે બરાબર.